ગુજરાતમાં એક એવું શહેર છે જ્યાં નકશા પર તો નામ છે પણ છે ત્યાં ખાલી ખંડહાર. કોઈ નથી ત્યાં રહેતો અને જે ગયા છે તેઓ બધા પાછા નથી ફર્યા. આજની કથા છે ચંપાનેરની. એક શહેર જે હાજર છે પણ દેખાતું નથી. અહીંનો ઇતિહાસ છે પણ સમજાતો નથી. પાવાગઢના પર્વતો નીચે વસેલું આ શહેર કહેવાય છે 2000 વર્ષ જૂનું છે. એક સમય હતો જ્યારે અહીં રાજાઓનો રાજ હતો. બજારો ભભૂકી ઉઠતા હતા. પણ આજે અહીં છે ક્યારેક ના ખુલેલા દરવાજા અને તૂટી ગયેલી ઇમારતો. જ્યાં જોવાલાયક ઘણું છે પણ સમજાવવાનું કશું નથી. શું તમે જાણો છો અહીં કેટલીક મસ્જિદોમાં દરવાજા છે જે ક્યારેય ખુલ્યા નથી અને કહેવાય છે એ દરવાજાઓની પાછળ રહસ્ય છુપાયેલું છે. એક અણખુલેલું ભેદ, એક શાપ. હવે તમે પૂછશો શું કોઈ જાય છે અંદર? જવાબ છે કોઈ હિંમત તો કરે છે પણ પછી વર્ષો સુધી ખાલી હાથે પાછો આવે છે અને ક્યારેક તો આવે જ નહીં. એક સ્થાનિક ગાઈડ કહે છે કે એક રાતે તેમણે એક છોકરીને ખંડહારમાં દોડતી જોઈ. પછી તે ધીમેથી બાઈ ગયેલી દિવાલમાં વીલી ગઈ અને હવા જેવી શાંત થઈ ગઈ. શું એ આત્મા હતી, ભૂત હતો કે ભૂતકાળ? તમને લાગે છે કે આ માત્ર કિસ્સાઓ છે તો એકવાર રાત્રે અહીં આવીને અનુભવ કરો. પણ યાદ રાખો, ચંપાનેરના પથ્થરો પણ વાતો કરે છે પણ દરેકને સંભળાતી નથી. શું તમે પણ એકવાર ચંપાનેર જોવા જશો? કમેન્ટમાં હા કે ના લખો. અને આવી વધુ એવી રહસ્યમય કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને યાદ રાખજો, કેટલાક શહેરો ભલે ગુમ થઈ ગયા હોય પણ એના રહસ્યો હજુ જીવન છે. તો મિત્રો, મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.